ગુજરાતની બે પેટા ચૂંટણી વિસાવદર અને કડી જ્યારે આજે એમનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે સૌ કોઈની નજર તેમના ઉમેદવારો ઉપર સૌથી વધારે ટીકેલી છે એટલા માટે કે એ જો કંઈ ભૂલ કરે તો એકબીજા પક્ષ તેમના ઉપર પ્રહાર કરે અને આજે જ્યારે વિસાવદર બેઠકની જો વાત કરીએ તો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ છે તે મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને એ પણ જ્યારે એમના જે પક્ષનો જે સિમ્બોલ છે જે કમળનો સિમ્બોલ છે એ બ્રોચ લગાવીને પહોંચ્યા હતા આ એટલા માટે સમજવું છે કારણ કે એક નિયમ એવો પણ હોય છે કે જ્યારે તમે મતદાન કરવા માટે જાઓ છો તો ઉમેદવાર ખાસ કરીને જે એમના પક્ષનો જે સિમ્બોલ હોય છે એમને સાથે રાખીને ક્યાંક મતદાન કરવા નથી જઈ શકતા અને આજુબાજુની જે 500 મીટરની ત્રિજ્યા હોય છે ત્યાં પણ લઈને નથી ફરી શકતા અને ખાસ કરીને ક્યાંક કિરીટ પટેલને પણ એવું લાગ્યું હશે કે ભૂતકાળની અંદર ઘણા બધા નેતાઓએ આવું કર્યું છે એમને જો કોઈ તકલીફ નથી પડી એમની ઉપર કઈ જ કાર્યવાહી નથી થઈ તો પછી મારા ઉપર કેમ થશે એટલે આ બધો જ મુદ્દો સમજીએ અમારા એડિટર ગોપી ગાંગર પાસેથી. ગોપીબેન, સૌથી પહેલા તો જ્યાં ફોટો છે ક્યાંક એવું સૂચક માનવામાં આવે છે કે કિરીટ પટેલને અતિ આત્મવિશ્વાસ હોય કે હું જો આવું કરું છું તો મને કઈ જ નહીં થાય કારણ કે ભૂતકાળની અંદર તમે ઘણા એવા દાખલા જોયા હશે કે આવા ઘણા બધા નેતાઓએ ભૂલ કરી છે. બિલકુલ, પહેલા તો આપણા દર્શકોને એ બતાડી દઈએ કે ભૂલ ક્યાં કરવામાં આવી છે અને ભૂલ કઈ રીતે થઈ છે. હવે સૌથી પહેલા તો તમે તમારો જે પણ ચૂંટણીનો સિમ્બોલ હોય એટલે કમળ હોય, પંજો હોય કે અન્ય કઈ હોય જેમ કે આમ આદમી પાર્ટીનું ઝાડુ છે, તમે એ સિમ્બોલને ચૂંટણી જે મતદાન કુટીર છે કુટીર સુધી તો ન જ લઈ જઈ શકો. ઇનફેક્ટ જે વિસ્તાર છે વિસ્તારથી પણ તમારે 200 મીટરનું જે ડિસ્ટન્સ હોય છે એ ડિસ્ટન્સ ઉપર રાખવાનું હોય છે. અને કિરીટ પટેલ આજે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. પહેલા તો એ જ જણાવી દઈએ કે આ જે ટ્વીટ છે આ ટ્વીટ કિરીટ પટેલે પોતે કરી છે. આ ફોટો પણ કિરીટ પટેલ દ્વારા પોતે એમના પોતાના વેરીફાઈડ ટ્વિટર હેન્ડલ ઉપર કરવામાં આવ્યો છે અને એ જે ફોટો એમને ટ્વીટ કર્યો છે એ ટ્વીટની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે આ મતદાર કુટીર છે, મત કુટીર છે અને એમાં કમળનો આ સિમ્બોલ છે. કેમેરામેનને કહીશ કે નજીકથી બતાડે. આ મત કુટીર અને કમળનો સિમ્બોલ છે. કિરીટ પટેલના આ દ્રશ્ય છે જ્યારે મત આપવા માટે ગયા હતા. વિક્ટરી સિમ્બોલ અહીંયા આગળ એમને બતાડી છે. વિક્ટરી સિમ્બોલ બતાડી શકે છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ આજે કમળનો સિમ્બોલ પહેરીને જે અંદર ગયા છે ત્યાં આગળ હવે તકલીફ છે કારણ કે ઇલેક્શન કમિશનના નિયમ પ્રમાણે તમે તમારા ચૂંટણીનો સિમ્બોલ ક્યાંય પણ પહેરીને કે એવી રીતે ન જઈ શકો જ્યારે મતદાન ચાલી રહ્યું હોય. એમાં પણ મત કુટીર સુધી તો ન જ જઈ શકાય. એટલે એમને કરવું હોય મતદાન માટે, એમને જ્યાં આગળ લોકોને મળવા માટે જવું હોય કે લોકો સાથે વાતચીત કરવા જવું હોય તો 200 મીટર દૂર એટલે મતદાન કેન્દ્રથી 200 મીટર દૂરીનું એ ડિસ્ટન્સ હોવું જોઈએ અને ત્યાં આગળ થવું જોઈએ. મેં જોયેલું છે જ્યારે 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીના ઉમેદવાર હતા, ગુજરાતના મુખ્યમંત્રી હતા અને 2014ની એ ચૂંટણી મને બરાબર યાદ છે રીતિ કે જ્યારે લોકસભાની ચૂંટણીમાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા હતા અને અહીંયા આગળ એમનું રાણીપમાં મતદાન કેન્દ્ર છે એટલે પ્રધાનમંત્રી દર વખતે મત આપવા માટે રાણીપ આવે છે અને રાણીપની અંદર જ્યારે તેમને વોટ આપવા માટે ગયા હતા, એક તો એ ઉમેદવાર છે અને ત્યાં વોટ આપવા માટે ગયા હતા અને જે વોટ આપે એ વખતે બ્લેક કલરની સાઇનથી એક સિમ્બોલ કરવામાં આવે છે એટલે પ્રધાનમંત્રીએ સિમ્બોલ મીડિયાને બતાડ્યો અને સાથે કમળનું નિશાન પણ બતાડ્યું હતું. આ જ પ્રકારનું એક નાનું કમળ હતું જે એમને આમ રાખીને બતાડ્યું હતું. એને લઈને કોંગ્રેસે ફાઇલ કરી હતી પિટિશન ઇલેક્શન કમિશનની અંદર જેના માટે બકાયદા ઇન્ક્વાયરી થઈ હતી. જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે એ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ માપ લેવામાં આવ્યું હતું. અમે એ રિપોર્ટિંગ કરેલું છે કે સ્કૂલથી જ્યાં આગળ વોટ કરવામાં આવ્યો ત્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે જગ્યાએ જઈ અને ઇન્ટરવ્યૂ આપ્યો હતો એ ઇન્ટરવ્યૂનું ડિસ્ટન્સ કેટલું હતું એ ડિસ્ટન્સ માપવામાં આવ્યું હતું અને એના ઉપર આખું પછી ક્લીન ચીટ આપવામાં આવી. પણ અહીંયા તો કિરીટ પટેલ છે અને કિરીટ પટેલ મતકુટીરની અંદર જ કમળનું સિમ્બોલ પહેરીને ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક હવે ઇલેક્શન કમિશને આમાં એક્શન લેવાનું જોઈએ કારણ કે નિયમ બધા જ માટે સરખા હોય છે અને હવે ઇલેક્શન કમિશન શું આની અંદર કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. વિક્ટરી સિમ્બોલ સાથે કોઈ જ તકલીફ ન હોય પણ જે રીતે કમળનું નિશાન પહેરીને અહીંયા આગળ ગયા છે તેમાં હવે જોવાનું રહેશે કે ઇલેક્શન કમિશન આના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરે છે કે નહીં. ઉમેદવારનું પોતાનું ઉમેદવારી પત્ર સુધી રદ થઈ શકે એ પ્રકારના લોસ છે ઇલેક્શન કમિશનની અંદર. હવે
જોઈએ કે ઇલેક્શન કમિશન આમાં શું કરે છે ને આમ આદમી પાર્ટી હંમેશા આમ આદમી પાર્ટી દરેક વસ્તુમાં મુદ્દાઓ ઉઠાવતી હોય છે, તો આ વખતે મુદ્દો ઉઠાવે છે કે નહીં એ પણ ઉઠાવ્યો છે. જોવાનું. ગોપાલ ઇટાલિયાએ એમની ફેસબુકમાં પોસ્ટ કર્યું છે, કારણ કે આપણે બીજા ફોટા પણ જોઈએ. એ જે કિરીટ પટેલ અને એમના જે ધર્મપત્ની છે એ બંને સાથે ઊભા છે, અને જ્યારે તેઓ મતદાન મથકની બહાર નીકળે છે ત્યારે એમના હાથમાં એ ફોટો છે અને એ બતાવે છે. એ આપણે સૌથી પહેલા દર્શક મિત્રોને એ પણ બતાવી દઈએ, કારણ બિલકુલ. કે એ સૌથી અગત્યનો છે. એમણે જ્યારે આ ભૂલ કરી હશે ત્યારે જ ક્યાંક ગોપાલ ઇટાલિયાએ એમને જવાબ આપી દીધો હશે, કારણ કે આજે જ્યારે જોઈએ એટલે એમને ફેસબુક ઉપર મૂક્યું છે, જ્યારે એ હસબન્ડ વાઈફ બંને જ્યારે જાય છે અને જ્યારે એ તો બતાવે છે, પરંતુ સાથે સાથે બહાર નીકળીને સિમ્બોલ પણ એમણે બતાવેલો છે. અચ્છા. અને એમણે સીધી પોસ્ટ પણ કરી છે અને કિરીટ પટેલને જવાબ પણ આપ્યો છે. એટલે એ પણ જોવાનું છે કે હવે આગળ શું થાય છે, કારણ કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે આપણે જોયેલું છે. જો આ ફોટો છે, આ ફોટો છે, બિલકુલ ગોપાલ ઇટાલિયાએ મુદ્દો ઉપાડી લીધો છે. એટલે ગોપાલ ઇટાલિયાએ અહીંયા લખી દીધું છે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ મતદાન કેન્દ્રની અંદર ખુલ્લેઆમ પ્રચાર કરી રહ્યા છે. બિલકુલ, જો મેં તમને જે મુદ્દો કીધો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણી લડી રહ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રીમાંથી પ્રધાનમંત્રી તરીકેની, ત્યારે પણ આ જ પ્રકારનું કંઈક થયું હતું અને તેને લઈને કોંગ્રેસે મુદ્દો ઉપાડ્યો. તો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ મતદાન કેન્દ્ર સુધી અંદર ખુલ્લેઆમ પ્રચાર કરી રહ્યા છે અને આખું સરકારી તંત્ર ધૃતરાષ્ટ્ર બનીને અંધ બની ચૂક્યું છે. મિત્રો, ન્યાય હવે તમારે કરવાનો છે. મતદારોએ યોગ્ય નિર્ણય કરીને મતદાન કરવાનો સમય છે. હવે મતદાન કરવાનો સમય છે એવું લખેલું છે અહીંયા આગળ, અને એ તસવીર તમને બતાડી દઈએ. સિમ્બોલ બતાડી રહ્યા છે, મત આપીને બહાર આવ્યા છે. જે લગાવેલો તો એ જ સિમ્બોલ છે. બિલકુલ 200 મીટરના અંતરની અંદર તમારે એ કરવું પડે કે જો 200 મીટરની અંદર હશે તો ઇલેક્શન કમિશન કાર્યવાહી કરી શકે છે. અને અહીંયા આગળ ડિસ્ટન્સ જે છે લોકો દેખાઈ એ રહ્યા 200 મીટર છે. પાછળ લોકો દેખાઈ રહ્યા છે, મતદાન કેન્દ્રમાંથી બહાર આવે છે. ગુલાબનું આ સિમ્બોલ, બસ આ જ રીતનું લાસ્ટ ટાઈમ બી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે તસવીર હતી એ પણ કંઈક આવી જ પ્રકારની હતી. અને અહીંયા આગળ કિરીટ પટેલની વિરુદ્ધમાં હવે શું કાર્યવાહી ઇલેક્શન કમિશન કરે છે એ જોવાનું રહેશે. પણ ગોપાલ ઇટાલિયાએ મુદ્દો ઉપાડી દીધો છે, એટલે બની શકે કે આને લઈને એક વિવાદ પણ ઘેરાશે. પણ સવાલ અહીંયા એ ઉભો થાય છે કે ઇલેક્શન કમિશન આની અંદર શું કાર્યવાહી કરે છે. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.